I just want to say to dad કે આજે એમનો બહુ એક important day છે retirement નો. So first of all, congratulations to him on this wonderful milestone that he have reached. Um, I just want to say that you have dedicated so many years with sincerity, discipline, and hard work. તમારી કમિટમેન્ટ એન્ડ રિસ્પોન્સિબિલિટીથી ફેમિલીને હંમેશા એક સ્ટ્રોંગ સપોર્ટ મળ્યો છે એન્ડ વી ટ્રુલી રિસ્પેક્ટ એન્ડ અપ્રિશિએટ દેટ એવરીથિંગ યુ હેવ ડન ફોર અસ. શ્રી જયેશભાઈ આ શાળામાં આવ્યા ત્યારે એ મારા પાર્ટનર હતા. અરે અમને તો એક જ રૂમ ફાળવવામાં આવેલો, એટલે ભાઈ સાથે મને સારો એવો ગરોબો છે. અને એમનો સરહૃદય અને પ્રેમાળ અને સહિષ્ણુ જે સ્વભાવ છે, પરગજુ સ્વભાવ છે, એ તો કોઈ કાળે ભૂલાય એમ નથી. એમનો સ્વભાવ ખૂબ જ સરળ અને નિર્મળ છે. દરેકને મદદરૂપ થઈ રહેવાનો એમનો એક આશય છે. શાળાનું કામ હોય કે કોઈ પણ અંગત કામ હોય, એમને કહેવામાં આવે તો કોઈ પણ જાતની આનાકાની વગર એ દરેક કામમાં દરેકને મદદ કરવા તૈયાર હતા. ભાઈ એક શિક્ષક તો છે જ, પણ આમ જોઈએ ને તો તેમની બુદ્ધિ, એમનો સ્વભાવ, એમનું આવડત એ વેપારીની છે. ક્યારેય કોઈનાથી એ છેતરાય નહીં. શાળામાં પણ જો કોઈ નાની મોટી વસ્તુ લાવવાની હોય અને જવાબદારીવાળી વસ્તુ કામ હોય તો શ્રી હિરેનભાઈ સાહેબ એ જયેશભાઈ સાહેબને જ કામ સોંપે, અને જયેશભાઈ સાહેબ પાછું ઓછા પૈસામાં સારું કામ કરી લાગતા હોય છે. એટલે કામની એટલી ચીવટ કે તેઓ દરેક કાર્યમાં એટલી ચોકસાઈ બતાવે કે એમના કામમાં ક્યારેય જોવું જ ના પડે, અને હંમેશા અમારી સાથે ને પડખે જ રહેતા, અને શાળાના દરેક કાર્યને પોતાના ઉત્સાહપૂર્વક પૂર્ણ કરતા. આ શાળામાં દાખલ થયા ત્યારથી હું રિટાયર થયો ત્યાં સુધી અમુક એક દોસ્ત તરીકે નહીં, મારા નાના ભાઈ તરીકે દરેક પ્રસંગોએ હાથમાં હાથ મિલાવીને હૃદયથી કામ કરે છે. શાળાની રમતગમતની હરીફાઈ, ગરબા હરીફાઈ, વિજ્ઞાન મેળામાં છેક રાજ્ય સુધી અમે પહોંચ્યા છીએ. તેમની કામ કરવાની રીત હું હંમેશા યાદ રાખીશ. જયેશભાઈ, જેના નામમાં જય અને યશ બંને સમાયેલા છે, એમના વિશે હું વાત કરું છું આજે. તો જયેશભાઈ, એમનો પહેલો ગુણ એવો છે કે એનો ગુણ કહું તો ચોકસાઈ. કોઈ પણ કામની અંદર એમની ખૂબ ચોકસાઈ. આ ઉપરાંત અમારા કોઈ પણ પ્રસંગે અમારે જમણવાર, રસોઈ કે નાસ્તાનું આયોજન કરવાનું હોય તો એમાં તો જયેશભાઈની ખૂબ જ નિપુણતા. સન્માનનીય શ્રી જયેશકુમાર ચંદુલાલ મોદી, મદદનીશ શિક્ષક, PM શ્રી પ્રાથમિક ગુજરાતી શાળા હાડગુડ, તાલુકો જિલ્લો આણંદ. નિર્ધારિત જીવનપથમાં સરકારશ્રીએ નિયત કરેલ વય મર્યાદાને કારણે શિક્ષક તરીકેની અમૂલ્ય, યશસ્વી અને પવિત્ર ફરજમાંથી વય નિવૃત્ત થઈ રહેલ આદરણીય જયેશકુમાર ચંદુલાલ મોદી સાહેબને તેમની 36 વર્ષની સેવાઓને બિરદાવતા કૃતજ્ઞ અંતરે આ સન્માનપત્ર અમો અર્પણ કરીએ છીએ. ગરવી ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના મહત્વના નગર પ્રાંતિજ ખાતે તારીખ 30/1/1968ના શુભ દિને પિતા ચંદુલાલ સોમાલાલ મોદી અને માતા મંજુલાબેનના પરિવારમાં આપનો જન્મ થયો. આપે સમગ્ર અભ્યાસ પ્રાંતિજ ખાતેથી જ પૂર્ણ કર્યો. ધોરણ 1 થી 4 સુધીનું શિક્ષણ પ્રાથમિક ગુજરાતી શાળા નંબર 2 અને ધોરણ 5 થી 12 સુધીનું શિક્ષણ શ્રી જ્ઞાનદીપ વિદ્યાવિહારમાંથી મેળવ્યું. વિશેષમાં PTC અને BAની ડિગ્રીઓ પણ પ્રાંતિજ ખાતેથી જ પ્રાપ્ત કરી. આપ પ્રાથમિક ગુજરાતી શાળા હાડગુડ ખાતે 4/4/1990ના રોજ પ્રાથમિક શિક્ષક તરીકેની સેવામાં દાખલ થયા અને વય નિવૃત્ત પણ આ જ શાળામાંથી થઈ રહ્યા છો. એ સમગ્ર શાળા અને હાડગુડ ગામ માટે ગૌરવશાળી ઘટના છે. આપના જીવન સંગીની નીલાબેન પણ
નગર પ્રાથમિક શાળા નંબર 10 આણંદ ખાતે પ્રાથમિક શિક્ષક તરીકેની સેવાઓ બજાવી રહેલ છે. વિશેષમાં આપે આપના પુત્ર મિલિતને યોગ્ય કેળવણી આપી પગભર બનાવેલ છે. પુત્ર મિલિત અને પુત્રવધુ દિશા હાલ કેનેડામાં સ્થાયી છે. આપે મોઘેરા માનવ જીવનના બહુમૂલ્ય 36 વર્ષો શિક્ષણના પાવન કાર્યમાં સમર્પિત કર્યા. પ્રાથમિક શિક્ષક તરીકેની સુદીર્ઘ સેવાઓમાં આ શાળાને પોતાનો એક પરિવાર માની શાળા તથા શાળાના બાળકોના વિકાસમાં અનેરું યોગદાન આપ્યું. પાઠ્યપુસ્તકોના શિક્ષણની સાથે સાથે કુમળા છોડ સમાન બાળકોમાં જીવન ઘડતરના આદર્શ સંસ્કારોનું સિંચન કરી તેમના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા આપ સદા કાર્યરત રહ્યા છો. આપે જવાબદારી પ્રત્યે સદા જાગૃત રહીને શાળાના બધા કાર્યોમાં રસ દાખવ્યો છે. એક વેપારી પિતાના પુત્ર હોવાને લીધે આપમાં કોઈ પણ કાર્ય માટે ચીવટ દાખવી કુનેહપૂર્વકનું આયોજન કરવાની આગવી સૂઝબૂઝ અને આવડત જન્મજાત ભરેલી હતી. જે અનુભવનો લાભ આ શાળાને અનેકવાર પ્રાપ્ત થયેલ છે. પરમેશ્વરે બક્ષેલ કૃપાદાનોના યોગ્ય ઉપયોગ થકી ઘણા માટે આપ સંકટ સમયની સાંકળ પણ પુરવાર થયા છો. બિનજરૂરી ખર્ચા ટાળવાની આપની અમૂલ્ય સલાહ એ ઘણાનો જીવન મંત્ર બની ગયો છે. આદરણીય જયેશભાઈ, આજે શાળા પરિવારમાંથી આપ વય નિવૃત્તિને કારણે વિદાય લઈ રહ્યા છો ત્યારે એક સેવાભાવી, કર્મનિષ્ઠ, સહૃદયી, કુશળ આયોજક એવા આપની ખોટ આ શાળાને સદા સાલશે. પરમેશ્વર આપ તથા આપના પરિવાર ઉપર સદા અખૂટ આશીર્વાદ વરસાવતા રહે એવી પ્રાર્થના અને નિરામય દીર્ઘાયુ સાથે પરિવારને સંગે શાંતિ, આનંદ અને પ્રવૃત્તિમય જીવન વ્યતીત કરો તથા આપની નિવૃત્તિ જીવનની હર પળે મંગલમય બની રહે એવી અમારી અંતરની અભ્યર્થના. લિખિત અંગ અમો આપના ઋણાનુરાગી શાળા અને એસએમસી પરિવાર તેમજ ગ્રામજનો, પીએમશ્રી પ્રાથમિક ગુજરાતી શાળા હડગોળ, તાલુકો જિલ્લો આણંદ, તારીખ 4 એપ્રિલ 2026